ભાજપમાં હતા, કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી આમ આદમી, ભાજપમાં. અંદર ખાને આની જો ગઠબંધન થાય કોંગ્રેસ સાથે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું, તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ઝંપલાવે એવી પૂર્ણ સંભાવના છે. અને જો તેઓ શ્રી ઝંપલાવશે તો ફાઇટ થવાની એક્સ્ટ્રા ઓર્ડિનરી એવી કઈ ગોઠવણ જો થતી હશે તો ગોપાલ ઇટાલિયાની ઈચ્છા હોવાનું મને ત્યાંથી અમુક સૂત્રોએ જાણવા મળ્યું છે. ખડે ખાઈ લીધું ને બધા બધું કરી લીધું. એટલે મેં તમને કીધું નેતાઓની ભગવાન બચાવ એનું કઈ છે નહીં. વિસાવદરના મતદારોની જે તાસીર છે કે એક તો પક્ષ પલટુને ચૂંટતા નથી, આયાતીને ચૂંટતા નથી, અને ખેડૂતની છાપ ન હોય એવા લોકોને ચૂંટતા નથી. કુરજીભાઈ ભેસાણિયા ઈ જનતા પાર્ટીમાં જીતા હતા, જનતા પાર્ટી વખતે કુરજીભાઈ ભેસાણિયા. પછી કોંગ્રેસમાં ગયા, અપક્ષમાં ગયા, કિમલોપમાં ગયા, તો ઈ જીતા. પક્ષ ગમે એટલા ફેરવા તો પણ ઈ જીતા. અહીંયા પછી ભાજપમાં છેલ્લે છેલ્લે આવ્યા. લોકોને કઈ મતલબ નથી તમે કયા પક્ષમાં છો, તમે કોણ છો એ મતલબ છે. અને કહેવાય તો એવું પણ છે કે ભૂપત ભાયાણીને પણ મનાવી લેવામાં આવ્યા છે. મનાવી લેવાનું વાત શબ્દ પ્રયોગ જે છે એ ઇન્વર્ટેડ કોમામાં છે. અલગ અલગ થઈ જાય તો ગોપાલ ઇટાલિયા લડે પણ નહીં, લડે તો કદાચ જીતે પણ નહીં. ગુજરાતમાં આપણે જોઈએ તો અત્યારે આગામી સમયમાં ફરી છે એક વિધાનસભાની ચૂંટણી આવી શકે છે. અને વિધાનસભાની ચૂંટણી એટલે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી. લોકસભાની સાથે આપણે અનેક વિધાનસભાની ચૂંટણી જોઈ હતી, પરંતુ વિસાવદરની ચૂંટણી પણ આવી રહી છે. વિસાવદરમાં જયારે એક સમય હતો, હર્ષદ રાપડિયા કહી રહ્યા હતા કે સિંહ કોઈ દી ઘાસ ના ખાય ને હર્ષદ રાપડિયા કોઈ દી ભાજપમાં ન જાય, પરંતુ કહી શકાય કે સિંહે ઘાસ ખાધું ને હર્ષદભાઈ ભાજપમાં ગયા. ત્યારબાદ ભૂપત ભાયાણી આવ્યા, તેઓ આમ આદમી પાર્ટીમાંથી ઉભા હતા અને તેમનું કહેવું હતું કે કોંગ્રેસને મત ના આપો, તે તો ભાજપમાં જાય છે. પરંતુ સાહેબ પોતે પણ ભાજપમાં ગયા અને ત્યારથી તે બેઠક છે ખાલી પડી હતી. હર્ષદ રાપડિયા જે રીતે કોર્ટમાં મુદ્દાને લઈ ગયા હતા અને ફરી ત્યાં ચૂંટણી માટે માર્ગ મોકળો બની ગયો છે. સર, શું કહેશો વિસાવદરની ચૂંટણીને લઈને? જો કૃપાલસિંહ, વિસાવદરમાં રાજકારણીઓ કોઈ દી બોયલું પાડ્યા નથી. અને વિસાવદરની જનતાએ જે કર્યું બોયલું એ પાળી બતાવ્યું. બે ફેરફાર છે. નેતાઓ જે છે એ બટક બોલા નીકળ્યા, એટલે કે બોલ્યું કાંઈક ને કર્યું કાંઈક. અને પ્રજા જે છે એ અટલ રહી અત્યાર સુધી બુદ્ધિપૂર્વક. આ વિસાવદરની જનતા જે છે એ ક્યાંય કોઈ દિવસ એને અંધભક્ત તમે કહી ન શકો કોઈનું. જેમ રાજસ્થાનમાં દર 5 વર્ષે આ લોકો સરકાર પલટાવી નાખે એવી એક થિયરી અત્યાર સુધી ચાલી. હમણાં છેલ્લી થિયરી ને બાદ કરતા દર 5 વર્ષે બદલાવી નાખવાની, સરકાર જ બદલાવીને ડખો મટે. એવી રીતે વિસાવદર 3 લાખની જનસંખ્યા વાળો મત વિસ્તાર છે ધારાસભાનો. પણ તમે વિચાર કરો, ત્યાં કોઈ દી કોઈનું અજરા અમર શાસન રહ્યું નથી. ત્યાં અપક્ષ જીતે, કિમલોપ નામની પાર્ટી હતી ચિમનભાઈના વખતમાં, તો એ લોકો જીતે, ત્યાં બીજેપી જીતે, ત્યાં કોંગ્રેસ જીતે, ત્યાં મજપા જીતે. મજપા, હવે વિચાર કરો, મહાગુજરાત જનતા પાર્ટી, હું તમને મજપા એટલે જે ઝડપિયા વાળી, આ જે સીટ છે વિસાવદરની એ વ્યક્તિલક્ષી સીટ છે, ચહેરાલક્ષી સીટ છે અને ખેડૂત લક્ષી. આપણે ખેતી પ્રધાન દેશ વિશે બહુ બોલીએ છીએ, આપણો દેશ ખેતી પ્રધાન છે. આખા હિન્દુસ્તાનમાં કોઈ ખેતી પ્રધાન મત વિસ્તાર હોય તો આ છે જસદણ, અરે સોરી વિસાવદર. હા, ખેતી પ્રધાન. જે કોઈ લોકો જીતે છે એનો છેડો ખેતી અને અડવો જોઈએ. હો વાતની એક વાત હું તમને કેટલાક નામ આપું. એક સૌથી પહેલા જૂનામાં જૂનામ છે કુરજીભાઈ ભેસાણિયા. ઈ જનતા પાર્ટીમાં જીતા હતા, જનતા પાર્ટી વખતે કુરજીભાઈ ભેસાણિયા. પછી કોંગ્રેસમાં ગયા, અપક્ષમાં ગયા, કિમલોપમાં ગયા, તો ઈ જીતા. પક્ષ ગમે એટલા ફેરવા તો પણ ઈ જીતા. અહીંયા પછી ભાજપમાં છેલ્લે છેલ્લે આવ્યા. લોકોને કઈ મતલબ નથી તમે કયા પક્ષમાં છો, તમે કોણ છો એ મતલબ છે. પછી કનુભાઈ ભાલાળા, હવે ઈ કિસાન સંઘના જિલ્લા પ્રમુખ હતા. કનુભાઈ ભાલાળા ઈ કિસાન સંઘના પ્રમુખ હતા અને વિસાવદર, હા, તો ઈ કિસાન સંઘના પ્રમુખ હતા તો ઈ પણ જીતા. કનુભાઈ ભાલાળા, પક્ષ કોઈ પણ હોય, પક્ષ ની લેવા દેવા નથી. પછી કેશુભાઈ સવદાસભાઈ પટેલ, આપણા ચીફ મિનિસ્ટર હતા તે, એ પણ વિસાવદર થી જીતા.
હમ અને ઈ હતા મહા ગુજરાત જનતા પાર્ટી મજપા. હમ ઈ ભાજપ છોડીને મજપામાં આવ્યા હતા, એટલે મહા ગુજરાત જનતા પાર્ટીમાં. તો કેશુભાઈ જી. જીતા, હું કામ? ખેડૂત કા બેટા. યસ. કિસાન શબ્દ લાગવો જોઈએ. હો વાતની એક વાત. હમ ભાજપમાંથી પણ કેશુભાઈ જીતા હતા, હું કામ? ખેડૂત હતા. હમ. અને કેશુભાઈ મજપામાંથી પણ જીતા, શું કામ? ખેડૂતના દીકરા છે, ખેડૂત પક્ષે છે, ખેડૂતની ફેવરના છે. જી. હર્ષદભાઈ રીબડિયા હમ કોંગ્રેસમાં, યસ. શરૂઆતમાં કોંગ્રેસમાં હતા, હમ. પણ એ કોંગ્રેસની છાપ નહીં, ખેડૂત નેતા. જી જી. હવે એ ભાજપમાં આવી ગયા. તમે જેમ હમણાં ઇન્ટ્રોમાં કીધું ને કે આ લોકો Yes. બધા ખડે ખાઈ લીધું ને બધા બધું કરી લીધું, જી. એટલે મેં તમને કીધું આ નેતાઓની ભગવાન બચાવ, એનું કઈ છે નહીં. પછી Yes. ભૂપત ભાયાણી યસ. એ મૂળ ભાજપમાં હતા, પછી જી. આમ આદમી પાર્ટીમાં આવ્યા, હવે પાછા Yes. ભાજપમાં આવી ગયા. એમાંથી તો ડખો થયો આ ચૂંટણીનો, બરાબર. જી. કિરીટભાઈ પટેલ હમ ઈ ન્યાના જિલ્લાના પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટીના, જી. પણ ખેડૂત નામનો શબ્દ એની આગળ નતો લાગતો, ખેડૂત નેતાનો, એટલે ઈ કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયાને અમે હારી ગયા 25,000 મતથી. જી. એટલે આમ તમારી મેં તમને જે નામ ગણાવ્યા, વિસાવદર એક એવી બેઠક છે, હમ લોકો ત્યાં બે પ્રકારનું પ્રણ લઈને બેઠા, એમ કે તો હાલે. નંબર 1, આયાતી ન ચાલે. હમ ભૂતકાળમાં ભરતભાઈ કેશુભાઈ પટેલ, જી. કેશુભાઈ નો છોકરો, હમ પણ ન જીતવા દીધો. લ્યો, હું કામ? એની ઉપર આયાતીની છાપ હતી. કેશુભાઈ આયાતી ન ગણાય, નહીં તો કેશુભાઈ પણ ઈ જ હતા, પણ આયાતી હું કામ ન ગણાય? મુખ્યમંત્રી જે છે ને એ બધું એ સર્વવ્યાપી હોય, જી. એને કોઈ એક ચોક્કસ મત વિસ્તાર ન હોય એમ માનીને. અને કેશુભાઈ તો જમીન સાથે જોડાયેલી વ્યક્તિ હતા, એ તો જગ જાહેર વાતો Yes. છે. હમ કિરીટભાઈ પટેલ હમ એ ત્યાંના પ્રમુખ હતા, હવે તો પૂર્વ થઈ ગયા, પેલા જિલ્લા પ્રમુખ હતા. એ ભયંકર સુખી માણસ છે. હમ હવે એનું મૂળ ગામ છે તાલાળા પંથકનું રાતીધાર નામનું ગામ, હમ એટલે એ ન્યાના છે, પણ અહીંયા ગણાય વિસાવદરમાં અત્યારે રહે છે, વિસાવદરનું પ્રતિનિધિત્વ કરે. પણ આયાતીની જે છાપ છે એટલે એનો મેળ પડે નહીં, અને પડ્યો પણ નહીં. 25,000 મતથી હાર્યા હર્ષદ રીબડિયા સામે. હવે તમને કહું છું કે આ જે ચૂંટણીની માર્ગ મોકળો શું કામ થયો? Yes. જે રીટ પિટિશન કરવામાં આવી હતી, એ રીટ પિટિશન ભાઈએ પાછી ખેંચી લીધી, હર્ષદભાઈ રીબડિયાએ. યસ. એને કરી હતી ભૂપત ભાયાણી સામે, કે ભાઈ આ Yes. આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા અને એની જીત પર શંકાસ્પદ છે, ને પછી એને પક્ષ પલટો કર્યો, ઈ પણ ન ચાલે, વગેરે વગેરે. હમ હવે એ બે અત્યારે પાછા ભાજપમાં છે, તમે જુઓ. જી. યસ યસ. એ બે હવે ભાજપમાં છે. રાઈટ. હમ અને હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણી હજી માથે ખેહ બાંધીને આજે ઇકો ઝોન નો ચાલે છે ને ડિંડક, અત્યારે ઈ પંથકમાં બહુ મોટો ઇસ્યુ છે, જી જી જી. ઇકો ઝોન નો. તો ઈ માથે ફાળ્યું બાંધી કે ભલે મને ભારતીય જનતા પાર્ટી વાળા ગમે એમ કે, પણ હું આ ખેડૂતના મુદ્દે તો અમે એક જ એમ કરીને ખેડૂત, મેં તમને પેલા શરૂઆતમાં કીધું ને એમ, ખેડૂત yes, શબ્દ yes. લાગવો જોઈએ. યસ. ભાજપ કોંગ્રેસ કાંઈ નહીં, ખેડૂત તો હોવો જ જોઈએ એમ. એટલે ખેડૂત અગ્રણી તરીકેની એની છાપ ઉભી થઈ ભાઈની ભૂપત ભાયાણીની. અને એને પક્ષને જે કીધું હોય તે, કા પક્ષે શિસ્તભંગના પગલા ન લીધા. હમ આ બધી મિલી ભગત છે. જી. કિરીટભાઈ પટેલ પાસે અઢળક સંપત્તિ છે, એટલે એમ ન્યાના લોકો એવું કહે છે કે જે ભાઈ હર્ષદભાઈ રીબડિયાએ રીટ પિટિશન અદાલતમાંથી પાછી ખેંચી લીધી, એ હર્ષદભાઈ અને ભૂપતભાઈ, એ બે લોકો અત્યારે ભાજપમાં છે, અને બે એટલા આર્થિક રીતે સક્ષમ નથી, ઇન્વર્ટેડ કોમામાં, જેટલા કિરીટભાઈ છે. હમ એટલે હવે કિરીટભાઈ નો માર્ગ મોકળો કરવા આ ડિંડક કરવામાં આવ્યું ને રીટ પિટિશન પાછી ખેંચી લેવામાં આવી, એવું ન્યાની પ્રજા કહે છે. ઓકે. કે કિરીટભાઈ ની પાસે સામ દામ દંડ ભેદ બધું છે, એટલે એના ખાતર હર્ષદભાઈ રીબડિયાએ રીટ પિટિશન પાછી ખેંચી લીધી. ભૂપતભાઈ ભાઈ કઈ બોલ્યા નહીં, બેમાંથી એકેને ટિકિટ કદાચ ન પણ મળે, કિરીટભાઈને ટિકિટ મળે તોય બે મંજીરા વગાડવા તૈયાર છે. હમ આવું ન્યાના લોકો કે છે. જી. પણ બીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ આ 3 માંથી એકેયને ટિકિટ ન આપે, ઓકે. અને કોક નવો, આપણે બધા જાણીએ છીએ ભાજપ વિશે તો, કે Yes, એને yes. કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે. યસ.
મેં કે તમે ક્યારે દિલ્હીની ગાદી ઉપર અત્યારે જે બેન બિરાજમાન છે Right. મુખ્યમંત્રી એની કલ્પના સુદ્ધા કરી નહોતી. અને હજી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ કોણ બનશે એ રાજા Yes. રામ સિવાય કોઈ જાણતું નથી. યસ એમ વિસાવદરમાં પણ સંભવ છે કે કોઈક જૂના જ જોગી જે છે એની ક્યાંક પસંદગી કરવામાં આવે તો એમાં 2-3 નામ છે. એક છે કિસાન સંઘવાળા, મેં કીધું કનુભાઈ ભાલાળા, હમ જે વિસાવદરના છે. હમ એટલે એક તો ઈ ગણાય. બીજા એક ભરતભાઈ ગાજીપરા, હમ એ રહે છે જુનાગઢ, પણ રાજકારણના કીડા છે, બધી રીતે જાણતા છે. અને એને પંચાયત પરિષદના એ જે સંસ્થા છે ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ, એના તેઓ શ્રી વડા છે. અને જી. એની પેઠ બહુ સારી છે. એટલે કે એને જે લોકોને મતદાર મથક સુધી લઈ જવાના જે લોકો જોઈએ અમુક પ્રકારના, Yes. એ બધાની ઉપર એની પકડ બહુ મજબૂત છે. જેમ કે સરપંચ, તમામ તાલુકા જિલ્લા જેટલા પણ સરપંચ છે ગામડાના, એ સરપંચ હારે સીધો સંપર્ક છે. સરપંચ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ બહેનો છે એ હોય, પ્રાથમિક શિક્ષકના શાળાઓના શિક્ષક હોય એ હોય, ગ્રામ પંચાયતના પટ્ટાવાળાથી માંડીને ગ્રામ સેવક હોય, આ બધાની સાથે એનો બુદ્ધિપૂર્વક LIVE લાઈવ એનો કોન્ટેક્ટ છે ભરતભાઈ ગાજીપરા. અને પંચાયતી રાજ્યના નીતિ નિયમોનો બાદશાહ ગણાય. એની એની જે સેન્સ ઓફ આ જે પોલિટિક્સ જે છે પંચાયતી રાજનું, ભલા લોકોને પંચાયતી રાજ વિશે જાણવું હોય તો ભરતભાઈ ગાજીપરાનો અભિપ્રાય જે છે એ અભિપ્રેત છે, એટલે કે ફરજિયાત જેવું છે. યસ તો જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ કરીને ભારતીય જનતા પાર્ટી ખેડૂત નેતા તરીકે અગર કોઈને ઉતારવા ધારે તો કનુભાઈ ભાલાળા અને ભરતભાઈ ગાજીપરાનું નામ પણ આવી શકે ભારતીય જનતા પાર્ટીમાંથી. હમ અને સામે પક્ષે કોંગ્રેસ, હજી આમાં બહુ મોટી Yes. ટ્વિસ્ટ આવે એમ છે હો, તમને કહું Yes, yes. કૃપાલસિંહ. હમ ટ્વિસ્ટ સામે પક્ષે પેલા કોંગ્રેસની વાત કરી લઈએ. કોંગ્રેસમાં અત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કરશનભાઈ વડોદરિયા છે. હમ જી તેઓ શ્રી ભૂતકાળમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખે હતા અને ઘણા કોંગ્રેસના અગ્રણી છે. હમ અત્યારે એના પત્ની જે છે ચંદ્રિકાબેન વાડોદરિયા, જી હમ એ અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય છે. હમ એટલે કોંગ્રેસમાં એ એક એક જૂથ જે છે એનું એમ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીની પાસે જે ભાઈ જે રાદડિયાથી માંડીને જે લોકો રીબડિયાથી માંડીને ભૂપત ભાયાણી સુધીના લોકો જે છે ને કિરીટ પટેલ જે છે, આ 3 જણા મેઇન અત્યારે તો આમ ગણાય છે Yes. ચર્ચામાં. પણ એ બધાની જે પક્ષ પલટુપણાની જે એની તાસીર જે છે એ જોતા વિસાવદરના મતદારોની જે તાસીર છે કે એક તો પક્ષ પલટુને ચૂંટતા નથી, આયાતીને ચૂંટતા નથી, અને ખેડૂતની છાપ ન હોય એવા લોકોને ચૂંટતા નથી. તો ઈ સમીકરણો જુઓ તો કોંગ્રેસ માટે તેને થોડાક ઉજળા સંજોગો છે. ઓકે એટલે કરશનભાઈ વડોદરિયા અને એના પત્ની ચંદ્રિકાબેન વડોદરિયાનું પણ લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે કોંગ્રેસ તરફથી. અને બીજું એક એવું નામ છે, પણ એ બહુ થોડું દૂર ને નાનું ગણાય, પણ છે તો ખરું, ભાવેશભાઈ ત્રાપસિયા. જી એ જિલ્લા પંચાયતમાં સભ્ય હતા ગયા ટર્મમાં, ભાવેશભાઈ ત્રાપસિયા. પણ એ એટલું મોટું નામ ન ગણાય. નામ કદાચ કોંગ્રેસમાં કોઈ વિચાર કરવાની વાત આવે તો કરશનભાઈ વડોદરિયા અને એના પત્ની ચંદ્રિકાબેન વડોદરિયા એનું નામ આવે. પણ હજી મેં તમને કીધું એમ ક્લાઇમેક્સ હજી બાકી છે. જી 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 ક્લાઇમેક્સ શું છે સૌથી મોટું, ત્યાં એટલે વિસાવદરની બેઠક ઉપરથી જો કોંગ્રેસના લોકો રાજી થાય અંડર ખાને તો ગોપાલ ઇટાલિયા લડવા માંગે છે. ઓકે અને તો થશે ફાઇટિંગ જોયા જેવી. યસ આમ આદમી પાર્ટીના ઝુંઝારુ નેતા, વિચક્ષણ નેતા, બહુ સારા ઓરેટર અને બેધડક બેબાક પોતાની વાત રજૂ કરનારા ગોપાલ ઇટાલિયા. કારણ કે હમણાં જે ઇકો સેન્સિટિવ ઝોનની લડત Yes. જે ચાલી હતી એમાં Yes. ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને સાથે મળીને સરકારની સામે પડ્યા હતા. રાઈટ અને એ એટલી મોટી ઇફેક્ટિવ લડત હતી કે એમાં ભૂપત ભાયાણી પણ જોડાવવું પડ્યું અથવા તો જોડાયા. તમે કલ્પના કરો ભાજપમાં હોવા છતાંય. જી એટલે જો ગોપાલ ઇટાલિયા તો જ આવશે, જો કે ઈ કોંગ્રેસને સમજાવી શકે કે ભાઈ તમે જાળવા જાઓ, આપણા Yes. બેનો શત્રુ કોમન છે ભારતીય જનતા પાર્ટી.
હમ તો આપણા મત જે છે એ વિખેરાઈ જાય અને ત્રાહિતમાના ફાવી જાય, ભાજપ વાળા દર વખત ફાવે છે એમ. એના હમ કરતા જો તમારો પક્ષ રાજી રહે કે ભાઈ અમારે યા તો ઉમેદવાર ઉભો રાખવો જ નથી, અથવા તો હમ રાખવો હોય તો જેવો તેવા એમ સમજી લ્યો, જી કે જેની જીતવાની કોઈ અપેક્ષા જ ન હોય, હમ એવી કઈ ગોઠવણ જો થતી હશે તો ગોપાલ ઇટાલિયાની ઈચ્છા હોવાનું મને ત્યાંથી અમુક સૂત્રોએ જાણવા મળ્યું છે. ગોપાલભાઈએ નથી કીધું, યસ ગોપાલભાઈને યસ મારે પૂછવાનું બાકી છે. જી એટલે ત્યાંના સૂત્રો એમ કીધું ગોપાલ ઇટાલિયા મહેનત કરે છે, પણ એ એક શરતે એ ઉતરે એમ છે કે જો કોંગ્રેસ એને હમ ટેકો જાહેર કરે અંદરથી, અંદર ખાનેથી. ઓકે હમ જો કે આમ આદમી પાર્ટીના દિલ્હીના વર્તુળો એમ કે છે કે અમારે ગુજરાતમાં કોઈ સાથે સંગઠન કે એવું કઈ થવાનું, ગઠબંધન થવાનું, હમણાં આતિશીએ ગોવામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આતિશી એટલે હમ દિલ્હીના જી પૂર્વ યસ ચીફ મિનિસ્ટર. સીએમ જી ઈ બેન, હા, એને હમણાં ગોવામાં કીધું કે ભાઈ અમારે કઈ ગુજરાતમાં કોઈની હારે ગઠબંધન અત્યારે થયું નથી, અમે હમ એકલા ચૂંટણી લડીશું. હમ પણ રાજકારણમાં મેં તમને કીધું, બોલવું હું, કરવું હું, અલગ યસ અલગ ઘટના હોય જી છે. પણ હમ જો અંદર ખાને આની જો ગઠબંધન થાય કોંગ્રેસ સાથે, આમ હમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું, તો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા હમ વિસાવદરમાં ઝંપલાવે એવી પૂર્ણ સંભાવના છે. અને જો તેઓ શ્રી ઝંપલાવશે તો ફાઇટ થવાની એક્સ્ટ્રા ઓર્ડિનરી. જી પણ બાકી હરી ઈચ્છા બળવાન જે થાય તે. આ તમને જી આખે આખું યસ વિસાવદરનું જે છે એ પોલિટિક્સ સમજાવ્યું કે શું પરિસ્થિતિ ભૂતકાળમાં છે, ભવિષ્યમાં શું થઈ શકે, કોણ જી પક્ષ કેવું અત્યારે ચાલી રહ્યું છે, જી કોના ત્યાં પગડા ખેલાઈ રહ્યા છે. જી જી સર, અંતિમ પ્રશ્ન છે કે સર, ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયાને જો ટિકિટ ન મળી તો પછી તેમનું ભાવિ શું લાગે છે સર? ના ના, અત્યારે બંને પાસે સમસમીને બેસી રહેવા સિવાય કોઈ ઉકેલ નથી. હમ કારણ કે એટલા બધા પક્ષમાં એવો ઉલટ પુલટ થઈ ચુક્યા છે કે હવે એ જી કઈ રિહાઈ હકે એમ છે નહીં. હમ એને સહન કર્યા સિવાય, કારણ કે પછી ભારતીય જનતા પાર્ટી વાળા શું કરે, એ હમ કે તમને, અને એ કે ભાઈ તમને હજી ઘણા છે, નિગમ છે, બોર્ડ છે, એમાં ક્યાંક જી ચેરમેન બનાવી શકાય, યાત્રાધામ હમ વિકાસ બોર્ડ ને ફલાણું ઢીકણું ઘણું બધું છે, એને બીજે હમ જગ્યાએ સમાવેશ કરાવી શકાય, એને હમ મનાવી લેશે. પણ ધારો કે ટિકિટ ન મળતો એ બગાવત કરી શકે એ વાતના દાળિયા, કારણ કે બગાવતની તો એની છાપ છે જ ઓલરેડી. ભાજપમાં તો જી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી આમ આદમી, આમ આદમી ભાજપમાં, તમે ઠેકા ઠેકી તો કરી લીધી. યસ હવે તમે એટલે બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ તમે તો તમારા માટે જ લડતા હોય એવું લાગે. હમ એટલે ભાઈ બગાવત એનું ફ્યુચર, હું ફ્યુચર જો એવું છે કૃપાલસિંહ, જી રાજકારણમાં તમે હંમેશા તમારી બેટિંગ સુધારો તો હમ ફિલ્ડરો શરણાગતિ સ્વીકારી લે. યસ એટલે રાજકારણમાં ક્યારે એવું ન બને કે હવે તમે આઉટ ઓફ ડેટ થઈ ગયા, સિવાય કે હમ તમે સ્વયં હારી ખૂટી જાઓ અને ખૂણો યસ પાડીને બેસી જાઓ તો જુદી વાત છે. પણ તમે હમ હજી હું પણ મેદાનમાં છું એવું કરીને કઈ પણ કર્યા કરો તો તમારી નોંધ લે અને ગમે ત્યાં ગોઠવી રાખે. જી અત્યારે વાત જે છે એ આવી છે કે હમ કિરીટભાઈ પટેલના કહેવાથી, અથવા તો એને રાજી રાખવા, અથવા તો એની ફેવરમાં હર્ષદભાઈ રીબડિયાએ જે કહેવાય છે એ આ બધી રીટ પાછી ખેંચી લીધી. હવે જી ઈ જો થયું હોય તો હર્ષદભાઈ તો નીકળી જ ગયા ચિત્રમાંથી ટિકિટની, યસ પહેલી વાત તો હમ ઈ. અને હમ કહેવાય તો એવું પણ છે કે ભૂપત ભાયાણીને પણ મનાવી લેવામાં આવ્યા છે. મનાવી લેવાનું વાત, શબ્દ પ્રયોગ જે છે એ જી ઇન્વર્ટેડ કોમામાં છે. યસ એટલે યસ અત્યારે વન મેન આર્મી કોણ થયું? કિરીટભાઈ પટેલ યસ વર્સિસ કોઈ પણ હોય. પણ હમ એટલે ગોપાલ ઇટાલિયાની વાત આવે છે કે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં અનેક પ્રકારના જૂથવાદ છે, અનેક પ્રકારનો કીચડો છે. હમ એમાં ઉજ્જવળ ચિત્ર ગોપાલ ઇટાલિયા આવે તો એ તો વન મેન આર્મી જેવી વાતો છે. જો જી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એવો ત્રિકોણીય યસ આકારનો જંગ ખેલાય તો હમ એના મત જે છે કોંગ્રેસના અને આમ આદમી જી પાર્ટીના અલગ અલગ થઈ જાય તો ગોપાલ ઇટાલિયા લડે પણ નહીં, લડે તો કદાચ જીતે પણ નહીં. પણ હમ ઈ ન થાય તો આ ગુજરાતની સૌથી કડી ને વિસાવદર બે જ બેઠકની ચૂંટણી જાહેર થઈ છે. થશે, જી સાથે થઈ તો નથી, થશે. હમ પણ એમાં સૌથી ચર્ચાસ્પદ જે ગેનીબેન ઠાકોરની કેમ થઈ હતી, આખા યસ યસ લોકસભાની 25 રાઈટ 26 બેઠકમાંથી એક જ હમ બેઠકમાં જે થતું હતું હમ એના જેવું અહીંયા થશે. રસપ્રદમાં જી રસપ્રદ મુકાબલો થશે. જી કૃપાલસિંહ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી, ટૂંક સમયમાં વિસાવદરની ચૂંટણી છે તે આવી શકે છે, માર્ગ છે મોકળો બની ગયો છે અને વિસાવદરની ચૂંટણી પર સૌ કોઈની નજર રહેશે. જોવું રહેશે કે ત્રિપાખીયો જંગ ખેલાય છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એક થાય છે, કે ભાજપ સામે કઈ રીતે લડે છે, કોને ઉમેદવારી પત્ર મળે છે, કોણ મેદાને હોય છે અને પબ્લિક છે તે કોના માથે પસંદગીનો કળશ ઢોળશે તે પણ જોવું રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.